Hi friends, I am Yogesh Prajapati, your English teacher. Today's lesson is headache. No, not boring is the title of a funny essay by the famous Indian writer R.K. Narayan. Enjoy it and keep smiling. Let's start. મિત્રો પતિ પત્ની ડોક્ટર તથા સ્ટુડન્ટ ટીચર વિશે હાસ્ય નિબંધ તો સાંભળ્યા છે, પરંતુ માથાનો દુખાવો વિશે શું મજેદાર હશે? ચાલો માણીએ R.K. નારાયણનો માથાનો દુખાવો લેસન. ફ્રેન્ડ્સ, વિચારો કે હેડેક એ નસીબે આપેલા શ્રેષ્ઠ આશીર્વાદ છે. હજુ વિચારો, હેડેક એક પાસવર્ડ સમાન છે. કુદરતનો આશીર્વાદ કે પાસવર્ડ એ શું છે? આપણે ઉપાધિમાંથી ઉગારે એવી આપણી અપેક્ષા. માથાનો દુખાવો પણ સેમ જ છે. કેટલાયને કેટલીય ગમતી ન હોય તેવી પરિસ્થિતિઓમાંથી ઉગારી લે, બચાવી લે. માન્યામાં નથી આવતું? કસરતથી બચવું હોય તો શું કહેશો? હેડેક સર, મુક્તિ મળી ગઈ. ચાલાક સ્પોર્ટ્સ ટીચર કહે, જેને હેડેક છે હાથ ઊંચા કરો. ઘણા હાથ ઊંચા થાય, પણ તરત કહે તમારા માટે સ્પેશિયલ એક્સરસાઇઝ, અને બધા હાથ નીચે. ક્લાસમાં લેંગ્વેજ ટીચર પણ લેટર રાઇટિંગમાં એક્ઝામ્પલ તરીકે વર્ગમાં એબસન્ટ રહેવાનું રીઝન હેડેક લગતા. ડેઈલી લાઈફમાં પણ આપણે આજ એક્સક્યુઝ વાપરીએ છીએ. ઇન શોર્ટ, હેડેક એ 100 કોઈનું પ્રિય છે. હેડેક એ એક વરદાન છે જે અનવોન્ટેડ સિચ્યુએશનમાંથી ઉગારી લે. હેડેકનો બીજો ફાયદો એ કે કોઈ આપણને ઇગ્નોર કરે તો હેડેક છે કહીએ, સહાનુભૂતિ મળે. બીજા બહાનામાં પ્રૂફ જોઈએ, પણ હેડેક નો પ્રૂફ નો રિસ્ક. આપણે કહીએ હેડેક છે, સેલિબ્રિટી કહે ઇનડિસ્પોઝિશન. સ્ટાઇલ અલગ, બહાનું સેમ. આપણને સમજાય નહીં એટલે ઇનડિસ્પોઝિશન સાંભળીને આપણે કહીએ એ તો ડિસ્પોઝિશનનું ઉલટું હશે. હેડેક એટલે દુખાવો નહીં, એક પરફેક્ટ એક્સક્યુઝ. જ્યાં જુઓ ત્યાં તેનો જ ઉપયોગ. ઘર હોય કે ઓફિસ, સાસુ, પતિ, બાળક, કર્મચારી, બધાનો એક જ બહાનું, માથાનો દુખાવો. આમાંથી કોઈને ના ગમતી સ્થિતિ સિવાય બીજે ક્યાંય કે સમયે માથાનો દુખાવો થતો જોવા નહીં મળે. આવું કેમ? લેખક કહે છે માણસ એટલો પરિપક્વ નથી કે સાચું સાંભળી શકે, એટલે હેડેકનું બહાનું સુધારેલા સમાજની જરૂરિયાત છે. એટલે જ ઘણા લોકો હેડેકની ટ્યુબ સાથે રાખે છે. ચશ્મા અને દવાનો આખો વેપાર પણ આ બહાનાથી જ ચાલે છે. અંતે R.K. નારાયણ કહે છે, હેડેક એ સમગ્ર માનવજાત સહેલાઈથી સાચી માની લે એવી કલ્પના છે, એક મિથ છે. Friends, what else can create laughter? I hope you won't use headache as an excuse now. Laugh, comment and share this video if you like it. Thank you.